આખો દિવસ ખટપટ ઈર્ષામાં વયો જાય છે માણસનો, આખું જીવન પોતાનું બરબાદ થાય છે। જે જાણવા જેવું છે, સત્સંગનો લાભ લેવાનો છે, પારખી સંતોનો લાભ લેવાનો છે અને પોતાનો આ જન્મે નિવેડો કરી લેવાનો છે, એ માણસ કરતો નથી। અને સામાજિક વાતની અંદર 24 કલાક સામાજિકની જીવનની અંદર જરૂરિયાત છે, પણ જરૂરિયાત પૂરતી છે। પછી એ જરૂરિયાત પૂરી થાય એટલે થોડોક સંતોનો સંપર્ક કરવો જોઈએ અને સંતોના એક ચરણની અંદર રહેવું જોઈએ। મહાપુરુષોનો સંગ કરી પારખી પુરુષોના ચરણે જઈ અને એવા મહાપુરુષોની કંઠી લઈ અને પોતે પોતાનો જન્મનો સુધારો માણસોએ કરી લેવો જોઈએ। જીવનની અંદરથી સંયમ નિયમ એ જીવનમાં માણસને હોવા જોઈએ। સારા માણસનો સંગ કરવો જોઈએ, વ્યવહારિક માણસો હારે બેઠ ઉઠ કરવી જોઈએ। અને નુગરા અને જૂઠા અને એવા પણ હોય છે માણસો, એની હારે બેઠ ઉઠ ન કરવી જોઈએ, એની હારે વ્યવહાર વહીવટ પણ માણસો એ ન કરવો જોઈએ। સારા માણસનો સંગ કરી અને માણસોએ સારું બનવાની કોશિશ કરવી જોઈએ। આ એક માનવ ધર્મ છે અને વિવેક વિચાર છે, એ પોતાના ગુણ છે। હંસ વ્રતિ અપનાવો અને સાચા શબ્દરૂપી મોતી મહાપુરુષોના મુખની અંદરથી ટપકી રહ્યા છે, એ લઈ અને હૃદય રૂપી બેંકમાં સાચવીને રાખી દો। ગમે તે સમયે એ પણ તમને કામ લાગશે। એટલે મહાપુરુષોના ગુણગાન ગાવા જોઈએ, મહાપુરુષોના ચરણે રહી અને આવા ભાવ પ્રેમ લાગણી રાખવા જોઈએ। અઠવાડિયામાં એકાદે ફેરે પણ ઘરે સત્સંગનો પ્રોગ્રામ રાખવો જોઈએ। સંતો મહાપુરુષોની પધરામણી કરવી જોઈએ અને એ કેવા હોવા જોઈએ? સંતો પારખ દ્રષ્ટિ વાળા, પારખી સંતો હોવા જોઈએ। કોઈ જાતનો લેશ માત્ર મનની અંદર સંશય શંકા કે લેભાગુ તત્વ એવા પણ ગુરુ લોકો ન હોવા જોઈએ। શુદ્ધ ભાવ, પવિત્ર જીવન, સારું જીવન અને લોક કલ્યાણની અને સાહેબ કબીરના કલ્યાણકારી વિચાર લઈ અને આ જગતની અંદર ચરણ સાહેબ જેવા ક્યાંય કોઈ દી આશરો બાંધ્યો નથી અને ક્યાંય પણ એવું મંદિર બાંધ્યું નથી। કાયમને માટે ભ્રમણ કરે છે। કેના માટે? પોતાનું કલ્યાણ થઈ ગયેલું છે ગુરુ મળતા, પારખ દ્રષ્ટિ વાળા ગુરુ મળતા પોતાનું કલ્યાણ થયું, પણ જીવની ચિંતા, જગતના જીવોની ચિંતા સંતોને સતાવે છે। એટલે એ ચિંતાને લઈ અને એક ઠેલી એક ભોજન ઉપાડી અને આ ગામથી બીજા ગામ ત્રીજા ગામે જઈ પણ સતત એક જ ભાવના છે કે જીવનું કલ્યાણ કઈ રીતે થાય। એટલે સંતો મહાપુરુષોએ આદિ અનાદિથી એ જીવની ચિંતા કરી છે, માનવની ચિંતા કરી છે। માનવને સારો બનાવવા માટે સંતો મહાપુરુષોએ કોશિશ કરી છે। તો એ વાતને ભક્ત લોકોએ, નર નારીએ એ વાતને સ્વીકારી લેવી જોઈએ અને થોડું જીવન છે, પાટી થોડીને પંથ જાજો છે, સમય નજીકમાં જ છે, પણ છતાંય આપણે આપણું કાર્ય સુધારી લેવું જોઈએ, આપણું જીવન આપણે સુધારી લેવું જોઈએ। અને જીવનની અંદર જે કૂટ એવો છે, જીવન બરબાદ કરે છે, 10 વર્ષ આયુષ્ય ઘટાડે છે, એવા વ્યસનો, એવા ફેશનોથી દૂર રહી અને કાયમને માટે સંત સમાગમ કરવો જોઈએ। સંતોના ચરણે રહી અને નિર્મલ શુદ્ધ બની પવિત્ર બની અને પોતાના ચેતન સ્વરૂપમાં સ્થિર થવું જોઈએ। કાયમને માટે આધિ વ્યાધિ ઉપાધિથી નિવૃત્તિ માનવે લેવી જોઈએ અને સારું કર્તવ્ય કરવું જોઈએ। મનુષ્ય દેહ તમને અને મને મળેલો છે, એ કાયમને માટે રહેવાનો નથી। મનુષ્ય ખાણી સર્વશ્રેષ્ઠ છે, આની અંદર તમે કરણી એવી કરો તો તમારા આવાગમન ફેડા ટળી જાય એવું છે। સંતો મહાપુરુષો, પારખી પુરુષો અને સાહેબ કબીર જેવાએ કીધું છે કે હે જીવ, હે ચેતન માનવ, તું જો તારા સ્વરૂપને જાણી લે તો તારા આવાગમન 84 લક્ષ ફેરા એ ટળી જાય એમ છે, પણ માનવ દેહે ટળે એમ છે। પછી બીજી ખાણીમાં જવાથી બિલાડી બકરી ભેંસ બકરીમાં ગયા પછી તારી ખાણી એ પછી તારો ક્યાંય નિવેડો થાય એમ નથી। સર્વશ્રેષ્ઠ નર કરણી કરે તો નારાયણ બને અને સ્ત્રી કરણી કરે તો મહાલક્ષ્મી બને। લક્ષ સાથે અને ઈ ઉપર જાય, ચેતન ભાવને જાણે, કાયમને માટે પ્રેમ ભાવ, આવી પ્રેમ લક્ષણા ગુરુ ભક્તિ કરી અને ભાવ પ્રેમની અંદર કાયમ માનવે રહેવું જોઈએ। અને જાણવા જેવું જાણવું, જાણવા જેવું જાણ્યું નહીં આ જીવનની અંદર,
જાણવા જેવું શું છે? ચેતન પોતાનો અજર અમર અવિનાશી ચેતન છે. એ ચેતનને જાણી અને કાયમને માટે સ્થિતિ બનાવી લેવી અને એ જ પરિસ્થિતિ અને એ સ્થિતિની અંદર મજબૂત થઈ અને કોઈ પણ એવા વિચારો જીવનની અંદર પ્રગટ ન થાય એથી અગાઉ જ જ્ઞાનથી કમ્પ્લીટ કરો તો એકે વસ્તુ જ્ઞાન છે એક બહુ જોરદાર વાડ છે કે એની અંદરથી કોઈ પણ વિચાર આવી શકશે નહીં. તમારું જ્ઞાન સ્વરૂપ તેજવાન છે અને જ્ઞાન અગ્નિ છે એટલે કોઈ પણ એવો વિચાર તમારામાં આવશે નહીં. જ્ઞાન અગ્નિ જેનામાં પ્રગટ થઈ ગઈ છે, જેને જ્ઞાન સ્વરૂપ જેને જાણી લીધું છે, પોતાનો ચેતન સ્વરૂપનું જેને જાણ થઈ ગઈ છે અને મહાપુરુષો પ્રગટ પુરુષો જેને મળી ગયા છે એનું જીવતા મુક્તિ પાણી ભરે છે અને કાયમ માટે એનું કલ્યાણ જ છે. સદગુરુદેવ કી જય.